અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત નીપજ્યા છે, જેમાં ઈડર તાલુકાના કંબોયા ગામના એક દંપતીનો પણ સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાથી કંબોયા ગામ અને સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક દંપતી ગૌરાંગ બ્રહ્મભટ્ટ અને કલ્યાણીબેન બ્રહ્મભટ્ટ હતા. તેઓ મૂળ ઈડર તાલુકાના દેશોતર નજીક આવેલા કંબોયા ગામના વતની હતા અને હાલ ગાંધીનગર સેક્ટર 24માં વસવાટ કરી રહ્યા હતા. અમદાવાદ ખાતે બનેલી આ વિમાન દુર્ઘટનામાં તેમના નિધન થતા પરિવાર અને ગામમાં આક્રંદ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ બ્રહ્મભટ્ટ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમાજના અગ્રણીઓ અને સભ્યો દ્વારા દંપતીના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પાઠવવામાં આવી રહી છે. આ દુઃખદ ઘડીમાં પરિવારને સાંત્વના આપવા માટે અનેક લોકો ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.